મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો આજે આપણે તો શું છે કે કામમાં તો કાંઈ છે નહીં બીજું, ને આપણે જો આ નાની એવી દુકાન કરેલી હતી ત્યાં આપણે સાફ સફાઈ કરવાની છે। આજે દુકાનનો વારો છે। જો તમે આપણી આ દુકાન છે તે દુકાનનો વારો છે આજે સાફ સફાઈ કરવાનો। તો તેનો ફૂલ વિડીયો જોવા માટે માંડ્યા રહેજો આની અંદર, કે અમે અમારું કામ તમને કેવું લાગ્યું કેવું નહીં તે જોવા માટે અમને કોમેન્ટની અંદર જણાવજો। નાની એવી દુકાન છે તેને આપણે આજે સાફ સફાઈનો વારો કરવાનો છે આની અંદર। તો અમારી ચેનલની અંદર જોડાયેલા રહેજો। તો અમારા સાફ સફાઈના કારવાવાળા ભાઈ તો હજી ભવ્યભાઈ સૂતા છે, આરામમાં છે। તેની સુવાની સ્ટાઇલ કંઈક અલગ જ હોય, રાતે કઈ રીતના સૂતો હોય ને કઈ રીતના સવારે સૂતો હોય કંઈ નક્કી જ નથી રહેતું। અને આ અમારે જો સવારની અંદર ઠામ વાસણ કરવા વાગી ગઈ છે, ચોખ્ખું કરવા બધું। રૂમનો વારો પછી લઈ લઈએ આપણે। ભાઈઓ ભાઈનો વારો છે ઉઠવાનો। રીજાબેન માટે નાસ્તો પણ આવી ગયો છે। ઉઠીને તો પણ પરબારા ડાઘ લાગ્યો। દુકાનનું સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે। ધીમે ધીમે મોટો સામાન હતો બધો કાઢી લીધો છે બરાબર આપણે। હવે જો આપણા સેટીઓ હતી તે સેટીઓને સાફ સૂફ કરીને બીજા રૂમમાં ટ્રાન્સફર કરી દે હું। અને આમાં દીજાબેન જો ધીમે ધીમે બધો સામાન મહિના છે બહાર કાઢવા। કાઢે છે હવે રીજાબેન જો લેવા માંડ્યા છે। ઉભી રે આપો પડશે ને કે બધો માલ સામાન દીજાબેને તો જો બધોય બહાર કાઢ્યો ને છે। બહુ અમારી દીકરી કામની છે, એવું કામ કરે છે મારો દીકરો વાત પૂછોમાં। જો એની મમ્મીને જો કેવડી મદદ કરવા લાગે। હા જો અમારે સાફ સફાઈમાં વર્ગી ગઈ છે હંજવારી પોતા બધું વારી ચોરીને પછી ફરતી કોર પોતા મારીને બધું અમે વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ। હજી અંદર પણ એટલો જ છે, જો આ ઘોડો જે આખો ભર્યો છે, આ જે એટલો આખો ભર્યો છે। આપણે અહીંયા પૂજાથી હવે ધૂંજારા કરતા કરતા પેટી આડી એવી ચૂનવાણી જો મમ્મીએ હેચી છે, તેલના ડબ્બામાંથી કરાવી હતી। ભાતની પેટી જો પેલા આમાં ભાત લઈ જતા, હવે ટિફિન થયા। જો કેવી લાગી કોમેન્ટમાં જણાવજો। આમાં અત્યારે તો ભર્યું છે લબાટ વાળીને બધે ગોયડા નાન તેલ એવું આપણે મૂકવા માંડીએ। જો આવી રીતે ભાત પૂરી લઈ જતા। ટિફિન આવી ગયા, ટિફિન લઈ જઈએ। હંજવારી તો નીકળી ગઈ છે અને તો જો બાજુમાં તો શું છે કે બાજુમાં તો ચક્કીનો લોટ છે, એટલે તો જો અમારે જો કચરો જો ચક્કી ચાલુ છે એટલે લોટ ને ધૂળ ને ધબાટી હમણાં હાલે આવો। દુકાન તો હવે ગોઠવવાનું ચાલુ કરી દીધું હતું, એટલું ગોઠવાઈ ગયું છે ને હજી તો સામાન તો પડ્યો છે બાપા, વાત જવા દો તમે। જો આ બધું ગોઠવમાં દીજાબેન તો બહુ કામ કર્યો બાપા।
બીજા બેન જેટલું તમારે કોઈ કામ નથી કરતું અને કાંઈ ચીંધવું પણ ન પડે, કારણ અમારે તો જો આને તો બધું ચીંધવું જ પડે હો. અમારે આ કર ઓલું કર આ કર. ને અમારી બીજા બેન તો જો બીજા બેન આ રાખી દે મારે કેવું ગોઠવે મસ્તીનું જો. આવું તો કોઈની દુકાનમાં ન ગોઠવું તો એવી અમારે બીજા બેન તો ગોઠવે, કારણ કે પછી કસ્ટમર આવે ને તો બીજા બેનને તો હું બતાવવાનું બીજા બેનને જોઈએ અમારે. એટલે જો એને બધી ખબર હોય ને કે આ વસ્તુ અહીંયા પડી છે, ક્યાં પડ્યું ક્યાં નહીં. એટલે બેન અમારા વર્ગી ગયા છે ગોઠવવા, અને આ અમારે જો સાફસૂફ કરીને બીજા બેનને દેતી જાય અને બીજા બેન ગોઠવતા જાય છે અમારે. તો હવે આપણે શું છે કે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે, તો આપણે થોડુંક અધૂરું મૂકી દઈશું અને બપોર પછી આપણે ગોઠવશું. ત્યાર તો કાંઈ મળતું નથી અહીં ગામમાં. વ્યવસ્થિત રીતથી ગોઠવાઈ ગઈ છે, આમ તાકાતવારી બધી લાગે છે ને. લાઈટ કરું દેખાય બધાને જોઈ તો બરાબર લીધું તો કેવું મસ્ત થઈ ગયું. બે ઘોડા કઈ સાઈડમાં રહી ગયા. બહુ વ્યવસ્થિત રીતથી બધું ગોઠવાઈ ગયું ને મસ્ત લાગે છે. પણ જો આમાં કાંધીમાળી હતા ત્યાં પણ બધું ગોઠવી દીધું ઉપર, ને ગ્રાહકને બતાવવાની પણ મજા આવે આપણને, ને બધી બહુ વ્યવસ્થિત રીતથી ખબર પડી જાય.